नमो हरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं ऐसो पंच नमुकारो सौवपावपणासणो मंगलानं च सव्यसि ब्रह्मं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કર્તાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ પરમાત્મા મહાવીર અને ગુરુ ગૌતમ સ્વામીજીના સંવાદ રૂપ બનેલો આ એક ગ્રંથ ગૌતમ સ્વામીજીના મુખમાંથી જે સવાલ નીકળતા ગયા અને એ બધા જ સવાલોના જવાબને ભરું મહાવીર બહુ વિસ્તારથી આપતા ગયા। જે સવાલ અને જવાબ જાણે કે આપણા માટે એક જીવનની કિતાબ બની ગયું, એક જીવનનો સિલેબસ બની ગયું, એક જીવનની માર્ગદર્શિકા બન્યું, એક જીવનનો નકશો બની ગયો, એક જીવનની ગાઈડ બની ગયું। કદાચ આ પ્રશ્નોના જવાબો આપણી પાસે ન હોત તો આપણે કેટલા બધા અજ્ઞાનની અંદરમાં અસડાતા હોત, ખોટી વ્યક્તિઓ ઉપર બ્લેમ કરતા હોત, ખોટી બાબતોના કારણે ચર્ચા કરતા હોત, અથવા તો કંઈક બીજા કારણોને માની અને એના માટે પ્રયત્ન કરતા હોત। પરંતુ બહુ સીધું સ્પષ્ટ માર્ગદર્શન, કોઈ વચની અંદરમાં પડદો નહીં, કોઈ વ્યવધાન નહીં, कुछ भी बीच में आड़ाश नहीं, बस सीधું ડાયરેક્ટ માર્ગદર્શન ગૌતમ સ્વામીજી સીધું ભગવાન પાસેથી જ આપણને આપે છે। કોઈ વચની અંદરમાં મીડિયા નહીં, કોઈ વચની અંદરમાં મીડિયોટેર નહીં, ડાયરેક્ટ સીધું જ ભગવાન પાસેથી જવાબ લીધો અને આપણને સીધો પહોંચાડી દીધો। કેટલી વાત આપણને મજાની લાગે કે ગૌતમ સ્વામીજીએ એક મારા તમારા માટે એક સવાલ પૂછ્યો, બાકી ગૌતમ સ્વામીજીને આ ગુલામ બનવાનો સવાલ પૂછવાની જરૂર શું હતી? પોતે તો ગુલામ છે નહીં, પોતે તો 50,000 શિષ્યના ગુરુ છે, પ્રથમ ગણધર છે, પ્રભુની પછી રોજ દેશના આપવાનો જેમનો અધિકાર છે, સકલ ચતુર્વિશી સંઘના જે મુખ્ય યુગ પ્રધાન આચાર્ય જેવા રહેલા છે, બધું જ સર્વે સર્વા કારોબાર, બધી જ વ્યવસ્થા ગૌતમ સ્વામીજીના હાથની અંદરમાં છે। સર્વ રીતે સ્વતંત્ર એવા ગૌતમ સ્વામીજી એવો એક સવાલ પૂછે છે પરમાત્માને કે પ્રભુ એવું કયું કર્મ છે કે જેના કારણે જીવ દાસત્વપણું પામે, નોકરપણું પામે, કર્મચારીપણું પામે, એને ગુલામ બનવું પડે, એને દાસ દાસી બનવું પડે, એને કોકના બાંદી તરીકે રહેવું પડે, એને સદૈવ જાણે કે દોરી બાંધેલા કૂતરાની જેમ એક માલિકની પાછળ પાછળ ભાગવું પડે। આ ગુલામની વાત જ્યારે તમે એકવાર ઇતિહાસ વાંચો ત્યારે ખબર પડે, ગુલામને ઇંગ્લિશની અંદરમાં સ્લેવ કહે છે, સ્લેવ, અને ગુલામીને સ્લેવરી કહેવાય। વિક્રમ ઈસવીસન 2016 સુધી, આ 2016 સુધીની અંદરમાં 4 કરોડ ગુલામો આ હિન્દુસ્તાનની અંદરમાં હતા અને મુસ્લિમોના સમયની અંદરમાં તો કરોડોની સંખ્યાની અંદરમાં ગુલામો આ દેશમાંથી હિન્દુઓને બનાવવાની અંદરમાં આવ્યા। એમ કહેવાય છે કે પોર્ચુગીઝ જ્યારે ભારતમાં જ્યારે આવ્યા ત્યારે એ લોકોએ 25 થી 40 લાખ ગુલામો ભેગા કરેલા હતા। ડચ લોકો જ્યારે આવ્યા ત્યારે 5 લાખ લોકો ભેગા કરેલા હતા અને બ્રિટિશરો, આ અંગ્રેજોએ જ્યારે આ દેશની ઉપર શાસન કર્યું ત્યારે એ લોકોએ 20 થી 50 લાખ ગુલામો આ હિન્દુસ્તાનમાંથી પકડી અને પોતાના દેશની અંદરમાં કામ કરવા માટે મોકલી આવેલા હતા। કોઈનો દીકરો, કોઈના પિતા, કોઈની માં, કોઈની ભોય, જે પણ હાથની અંદરમાં આવ્યા, પોતાના પરિવારજનો અહીંયા શોધ્યા કરે અને ઓલાને વિદેશની અંદરમાં ગુલામ તરીકે વેચી દેવાની અંદરમાં આવ્યો હોય અને ત્યાં કાળી મજૂરી કરવાની, ગધા મજૂરી કરવાની। હવે આ જ્યારે ગુલામી, સેવક સેવિકા, દાસ દાસી અને બાંદી નોકરની જ્યારે વાત આવે છે ત્યારે પૂનાના એક પ્રવચન સાંભળનારા શ્રોતાએ બહુ સુંદર સવાલ ગઈકાલે મોકલાવ્યો। એને અમારા સેવક ભાઈ ઉપર એક સવાલ મોકલાવ્યો કે ગુરુદેવને આ સવાલનો જવાબ, ગુરુદેવને આ સવાલ પૂછી એનો અમને જવાબ પહોંચાડજો। મારે આ વાત કરવાની હતી
અને ભાઈએ બહુ સુંદર રીતે સવાલ ઉઠાવ્યો કે ગુરુદેવ, અત્યારે આ ગુલામી અને સેવકપણાના જે પ્રવચનો સાંભળીએ છીએ તો મલ્ટીનેશનલ કંપનીની અંદરમાં જે જોબ કરતા હોય અથવા તો બહુ મોટી કંપનીની અંદરમાં ઉચ્ચ હોદ્દા ઉપર હોય, પોતાનો બિઝનેસ નથી, એમને કોક જગ્યાએ જોબ કરવાની છે તો એના નિયત સમયે પહોંચવું પડે, એના નિयत समय ત્યાં એને काम करવું જ પડે। उतना घंटा उनको काम करना पड़ेगा, वही समय पर पहुंचना पड़ेगा, वही समय पर काम संभालना पड़ेगा, वही समय पर ऑफिस में पहुंचना ही पड़ता है, वरना उतना जो फाइन या पनिशमेंट जो मिलता है वो लेना पड़ता है। तो એમનો સવાલ એ છે કે સાહેબ, આ વર્તમાન સમયની અંદરમાં જે જોબ કરવામાં આવે છે, ભલે ને પછી એ મોટી કંપનીની જોબ હોય, બહુ મોટો કંપનીનો સીઈઓ હોય, બહુ મલ્ટીનેશનલ કંપનીની અંદરમાં બહુ સારા ઉચ્ચ હોદ્દા ઉપર હોય, કંપની તરફથી ફ્લેટ મળ્યો હોય, ગાડી મળી હોય, બાકી બધા ભથ્થા મળતા હોય, વિશેષ પેકેજ મળતું હોય, આ બધું જ મળવા છતાં આ વ્યક્તિને ગુલામ કહેવાય કે ન કહેવાય? એમનો સવાલ આવ્યો અને આ વાત કરવાની જ હતી। ધન્યવાદ છે ભાઈને કે બહુ સુંદર મજાનો સવાલ પૂછ્યો। હવે એક અપેક્ષાએ જોઈએ તો ગુલામી કોને કહેવાય, નોકરપણું કોને કહેવાય, દાસપણું કોને કહેવાય કે જે પોતાની રીતે સ્વતંત્ર રીતે કામ ન કરી શકે, આ બધા ગુલામ છે। આ અપેક્ષાએ જોઈએ તો આપણે પણ આપણા મનના ગુલામ છીએ, આપણે પણ આપણા શરીરના ગુલામ છીએ, આપણે પણ આખા સંસારની અંદરમાં રહેનારો જીવ માત્ર કર્મનો ગુલામ છે। ગૌતમ સ્વામીજી સાથે સાથે એ પણ સવાલ પૂછી લીધો છે, એટલે આ એક સવાલની સાથે સાથે બાહ્ય દુનિયાના દાસ દાસીઓ તો છે, પણ ઘણી વખત શેઠ એ પણ ગુલામ છે, ઘણી વખત ચક્રવર્તી રાજા એ પણ ગુલામ છે, ઘણી વખત મોટો રાજા એ પણ ગુલામ છે, અને ઘણીવાર બહુ મોટા સાધુ સંન્યાસી સંત શ્રમણ અને આચાર્યો એ પણ કદાચ કર્મોની બેડીની અંદરમાં જકડાયેલા ગુલામ છીએ। શું આપણી તાકાત છે કે આપણે મન ચાહે એવી રીતે કામ કરી શકીએ છીએ? નો। ઠંડી પણ આપણને અસર કરે, ગરમી પણ અસર કરે, ક્યારેક ભૂખ પણ આપણને પરેશાન કરે, ક્યારેક ભૂખની ગુલામીમાંથી બહાર નથી આવતું। કેટલાય લોકોને તપસ્યા કરવી છે પરંતુ પેટની ભૂખ આડી આવતી હોય છે, કેટલા લોકોને સંયમ જીવનનો સ્વીકાર કરવો છે પરંતુ મન ત્યાં આડું આવતું હોય છે, મન ધાર્યું કરવા જ નહીં દે, મન આડું લાકડું અંદરમાં નાખ્યા કરશે। ધર્મની આરાધના કરવી છે ત્યાં વળી પાછી મનની ઈચ્છાઓ વચની અંદરમાં આવી જશે। એટલે આ અપેક્ષાએ જોઈએ તો સંસાર માત્ર ગુલામ છે કર્મ રાજાનો, કર્મથી પરાધીન છે। કર્મથી પરાધીન રહેલા આપણે છીએ, જાણે કે કર્મ કઠપુતળીની જેમ આપણને ઉપર નીચે નચાવતો હોય છે। એટલે એક અપેક્ષાએ જોઈએ તો સંસાર માત્ર ગુલામ છે, પરંતુ જે વ્યક્તિને જોબ કરવી પડતી હોય છે, જેને સવારના નિયત સમયે ઘરમાંથી બહાર ભાગવું જ પડતું હોય, ઘણી વખત તો એવું બનતું હોય કે ઘરમાં પ્યારી પત્નીને તાવ આવ્યો હોય, દીકરો બીમાર હોય, માતા પિતા હોસ્પિટલની અંદરમાં હોય, મમ્મી બીમાર પડેલી હોય, દીકરાને ઘરની અંદરમાં એમની સાથે રહેવું છે। આ બાજુ કંપનીના બોસને ફોન પણ કર્યો કે સાહેબ આજે ઘરની અંદરમાં આવી તકલીફ છે, જરા રહેવું પડશે। બોસ પણ શું કરે, એ પણ મજબૂર છે, એની ઉપર પણ કોઈ છે માલિક, એની ઉપર પણ કોઈ બોસ રહેલો છે અને એ કે નહીં આવવું જ પડશે, આજે કંપનીને કામ ઘણું છે, આજે બોર્ડ મીટિંગ છે, આજે નહીં ચાલી શકે। એવા પણ કિસ્સા સાંભળ્યા છે કે પિતાજી ગુજરી ગયા છે અને અમેરિકાની અંદરમાં કામ કરનારા યુવકને અહીંયા પિતાજીની સ્મશાન યાત્રાની અંદરમાં કે અંતિમ દર્શન માટે પણ જે વ્યક્તિને આવવાની સંમતિ નથી મળી। બની શકે છે આવું। આજે મલ્ટીનેશનલ કંપનીઓની અંદરમાં ઘણા એવા સારા પણ જગ્યા છે, ઘણી સારી પોસ્ટ પણ છે કે કહી શકે કે ઘરમાં બીમાર છે માતા પિતા અથવા તો ફલાણી તકલીફ આવી છે તો કહી શકે છે કે તમે ઘરમાંથી કામ કરી લેજો, વર્ક ફ્રોમ હોમ ઘરમાંથી કરી લેજો। આવું બધું કદાચ બની શકે છે, પણ છેવટે ગુલામી એટલે ગુલામી જ કહેવાય, નોકરી એટલે નોકરી કહેવાય। અને નોકરીનો મતલબ એ છે કે જેમાં 9 પ્રકારના કર ચૂકવવા પડે એને નોકરી કહેવાય। આ તમારે એમાં 9 પ્રકારના કર, 9 ચીજોને જતી કરવી પડે। પહેલા નંબરમાં દેવ, ગુરુ અને ધર્મ, આ 3 બાબત આવી। પછી માતા પિતા, પરિવાર અને સ્વજન, આ 6 વસ્તુ થઈ। જોજો આ નોકરીની અંદરમાં 9 વસ્તુને તમારે નિગ્લેક્ટ કરવી જ પડશે, એને તમારે જતી કરવી પડશે। એની સામે તમે જોતા રહેશો અને નોકરી થઈ શકે? નેવર, ક્યારે પણ નહીં બને। ઘણી વખત તો એવું બને છે કે અહીંયા ઘરની અંદરમાં ગુરુ ભગવંતના પગલા છે અને આ બાજુ સ્કૂલની અંદરમાં રહેલા ટીચર્સ, ટ્યુશનના ક્લાસીસના સર એટલા બધા પાછળ પડી ગયા હોય। અમે પૂછીએ દીકરો ક્યાં છે, દીકરી ક્યાં ગઈ છે, દેખાતા નથી। સાહેબ
સર એવા પાછળ પડી ગયા છે, સર માનતા નથી કે આજે એક્ઝામ છે, આજે આવવું જ પડશે. આ શું થયું? સ્કૂલની ગુલામી આવી ગઈ. આ શું થયું? ટ્યુશન ક્લાસીસની ગુલામી આવી ગઈ. આવી તો દુનિયામાં પ્રત્યેક જીવ ગુલામની અંદરમાં છે. પણ આપણે જે અહીંયા ગૌતમ સ્વામીજી જે સવાલ પૂછ્યો છે એ સવાલને ધર્મના ક્ષેત્રમાં અને સંસારના ક્ષેત્રમાંની અંદર જોવાનો છે. સંસારના ક્ષેત્રની અંદરમાં મલ્ટીનેશનલ કંપનીની અંદરમાં જોબ કરનારા એટલા મોટા ગુલામ નથી ગણાતા, કારણ કે સારી પોસ્ટ છે, ઊંચો હોદ્દો છે, ત્યાં એને સ્વતંત્ર રીતે પોતાને હવાલો મળેલો છે, એને સ્પેશિયલ એક ઓફિસ મળેલી છે અને કામ કરી શકે છે. છતાં પણ કેટલીક બોસની પરાધીનતા, કેટલાક ઓફિસના નીતિ નિયમ, કેટલાક ત્યાંના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એને પારવા જ પડતા હોય છે. એટલે એ અપેક્ષા એ જોઈએ તો મલ્ટીનેશનલ કંપનીની અંદરમાં જોબ કરનારાને પણ એક સુધરેલી ગુલામી છે. યાદ રાખજો, આપણા જૈનોની પરંપરાની અંદરમાં આપણે જૈનો બિઝનેસ કરનારા હતા. જૈનો હંમેશા વેપાર કરતા હતા અને વેપારની અંદરમાં માણસ પોતે પોતાનો માલિક રહેલો હતો. મન ભાવે તારે દુકાન જઈ શકતો હતો, મન ભાવે તારે દુકાન વધાવી શકતા હતા, મન ભાવે તારે દુકાનની અંદરમાં 2-4 કલાક બંધ કરી અને પ્રવચન કે સારા કોઈ પ્રોગ્રામની અંદરમાં આવી શકતા હતા. આ તો એવું બને છે કે રવિવાર સિવાય કોઈ પણ તમે સંસારના કે ધર્મના પ્રસંગો તમે જોઈન્ટ ન કરી શકો, તમે માણી જ ન શકો. કારણ કે ઓફિસ, આ બાજુ ટ્યુશન, આ બાજુ ક્લાસીસ, અને હવે તો ક્લાસવાળા એવા ફૂટી નીકળ્યા છે, ખબર નથી પડતી કે આ સિસ્ટમની અંદરમાં માતા પિતાઓ કેટલા બધા મૂર્ખ બની રહેલા છે. આ બાજુ એ લોકોને પૈસા કમાવા છે, કરોડો અબજો રૂપિયાનો મોટો બિઝનેસ ચાલે છે ક્લાસીસનો. અને એ ક્લાસીસની અંદરમાં છોકરા છોકરીઓને એટલા ગુલામ બનાવી દેવાની અંદરમાં આવે. પાઠશાળા જતી કરવાની, દેવ અને ગુરુની પાસે જવાનું જતું કરવાનું. મેં કીધું ને, 9 કર ચૂકવવા પડે ત્યારે જીવનમાં નોકરી કરી શકાય છે. દેવ ગુરુ ધર્મને છોડવાના, માતા પિતા પરિવારને સ્વજનોને છોડી દેવાના, આ બાજુ શરીરનું સ્વાસ્થ્ય, આ બાજુ ઊંઘ અને આ બાજુ ભૂખ. આ 9 વસ્તુને જેને કર ચૂકવવો પડે એને નોકરી કહેવાય છે. એને ભૂખની સામે પણ નહીં જોવાનું, એને ઊંઘની સામે પણ નહીં જોવું પડે, એને પોતાનું આરોગ્યની સાથે પણ એને જોવાનું નહીં. આજે એવા પણ બિઝનેસ કરનારા છે. 2 દિવસ પહેલા જ આ કાંદીવલીની અંદરમાં એક જૂનો પરિચિત છોકરો વંદન કરવા માટે આવ્યો હતો. 11 વાગે 12 વાગે વંદન કરવા માટે આવ્યો. એટલે મેં પૂછ્યું, ઓફિસ નથી જવાનું? 12 વાગે વંદન કરવા માટે આવ્યો. મને કે ગુરુદેવ, મારી ઓફિસ ફોરેનની સાથે જોડાયેલી છે, એટલે ફોરેન એક્સચેન્જ પ્રમાણે મારું અહીંયા કામકાજ ચાલે. મેં કીધું કેવી રીતે હોય? મને કે રાતના 12 વાગે મારું કામકાજ શરૂ થાય ફોરેન પ્રમાણે, અને બરોબર વહેલી સવારે 4 વાગે મારું કામ પરિપૂર્ણ થાય. પછી મારે સૂઈ જવાનું. હું 9, 10, 11 વાગે ઉઠું, પરમાત્માની પૂજા વગેરે કરું અને આપની પાસે વંદન કરવા માટે આવ્યો છું. મેરું આખી ઊંઘવાની તારી ચૈન, એટલે આમ માણસ રાતના સૂવે અને દિવસે જાગે. હવે આને આખું ઉલટું થઈ ગયું. એવી રીતે તમે જો, એવા કેટલી પણ લાઈન છે જેની અંદરમાં માણસને આવી રીતે રાતના જાગવાનું અને સવારના સમયની અંદરમાં ઊંઘી જવાનું. હવે આમાં શરીરનું આરોગ્ય, જે આખી એક કુદરતની સાથે જોડાયેલી ચેનલ છે કે રાતના સૂવાનું, સવારે ઉઠવાનું, આ એક કુદરતની ચેનલ છે. એનાથી ઉલટું કામ કરવાનું, રાતના જાગવાનું અને દિવસે સૂવાનું. આરોગ્યને ફડકો પડે, આરોગ્ય શરીર ઉપર અસર દેખાય, પરિવારની સાથે અસર દેખાય, જમવા કરવાનું પણ આખા સમય આગળ પાછળ થઈ જાય. પણ શું કરે? હવે જે રીતે એને જોબ મળી છે એ કરવી જ પડે છે. શું થયું? આનો મતલબ એક જાતની સુધરેલી ગુલામી. આ ગુલામી જ છે. જોબ કરવી એ પણ ગુલામી છે. સંસાર માત્રની અંદરમાં રહેવું એ ગુલામી છે. સિદ્ધ એકદમ સ્વામીપણાની, માલિકપણાની અવસ્થા જો કોઈ હોય તો મોક્ષ અવસ્થા છે, જેને લોકો વૈકુંઠ કહે છે. આપણી જૈન પરિભાષાની અંદરમાં જેને આપણે મોક્ષ કહીએ છીએ. ચલી જાઓ મોક્ષની અંદરમાં, કોઈ નીતિ નિયમ નહીં, કોઈ વ્યવહાર નહીં, કોઈ બંધન નહીં. અહીંયા તો કેટલી બધી ગુલામી કરવાની. કોકના લગ્નની અંદરમાં જવાની ગુલામી, બીમાર હોઈએ તો પણ કોકના વ્યવહારને સાચવવાના, બીમાર પડી ગયા હોઈએ તો પણ જોબ કરવા માટે જવાનું, ઓફિસની અંદરમાં જવું જ પડે, કારણ કે પોતાનો વેપાર નથી, પોતાનો બિઝનેસ નથી. એટલા માટે જૈનોની પરંપરા બિઝનેસની હતી. જૈનોની પરંપરા આવી રીતે નોકરી કરવાની કે જોબ કરવાની નથી. પરંતુ કોણ જાણે, આજે 100 માંથી 90 છોકરા છોકરીઓ જે પરિચયની અંદરમાં આવે છે, યુવા યુવતીઓ, એકાદ ડિગ્રી લઈ લીધી અને પછી એક મલ્ટીનેશનલ કંપનીની અંદરમાં જોબ કરી લીધી, સારું પેકેજ મળી ગયું. ક્યારેક શનિવાર રવિવાર અથવા તો રવિવારનો વીકેન્ડ મળે
બસ એકમાત્ર દિવસ છે કે જેમાં કદાચ થોડા ઘણા સંસ્કાર બચ્યા હોય તો પૂજા વગેરે કરે. બાકી કોણ પ્રવચન સાંભળવા માટે આવવાનું? અને જીનવાણીનું શ્રવણ નહીં કરે, ક્યાંથી સારા વિચારો ઊભા થવાના? ક્યાંથી સદબુદ્ધિઓ જાગવાની? ક્યાંથી સારી ભાવનાઓ અંદરમાંથી પેદા થવાની? હવે ગુરુ ભગવાનના પરિચયમાં આવી ન શકે અને ધીરે ધીરે આ બધું બંધ થઈ ગયું એટલે એનાથી એટલા બધા દૂર ચાલ્યા જાય અને સોમથી શનિ સુધીની અંદરમાં એવા દોસ્તારો મળી જવાના, એવા મિત્રો મળી જવાના. હું એવી કેટલી પત્નીઓની ફરિયાદ સાંભળીને થાકી ગયો છું કે ગુરુદેવ શું કરવાનું? અમારા શ્રાવક સવારના વહેલા 7 વાગે 8 વાગે ઘરમાંથી ચાલી જાય, રાતના 9:30 10 વાગે આવે. ન મને સમય મળે એમની સાથે વાતચીત કરવાનો, ન છોકરાઓને સમય મળે. છોકરાઓ સૂઈ જાય ત્યારે એ આવતા હોય છે અને દીકરાઓ ઉઠીને સ્કૂલની અંદરમાં ચાલી જાય ત્યાં સુધી એમને સૂવું જ પડતું હોય છે, મજબૂરી છે. રાતના સમયની અંદરમાં થાક્યા હોય, ન પરમાત્માની પૂજા થાય, ન પ્રવચનનું શ્રવણ થાય, ન કોઈ ગુરુ ભગવંતને શાંતિથી 2 કલાક રવિવારે મળવા માટે જઈ શકાય. અને એક રવિવાર મળે એ રવિવારે એટલા બધા કામ નીકળેલા હોય, એ સંસારના વ્યવહારોના કામ, બેંકના પતાવાના કામ, બીજા ઘરની ખરીદી કરવાના કામ, અને આ બધાની અંદરમાં રવિવાર આખો કચુંબર થઈ ગયો. વળી પાછું સોમવારથી પછી આ નોકરીની અંદરમાં જોડાઈ જવાનું, જેને ભલે જોબ કહીએ, આપણે નોકરી નથી કહેતા, ઇંગ્લિશનો સારો શબ્દ છે જોબ, એને આપણે જોબ કહીએ, પણ આ સુધરેલી ગુલામી છે. જે વ્યક્તિ પોતાની રીતે પોતાના મન ચાહે રીતે સ્વતંત્ર રીતે વર્તી ન શકે, આ બધું જ ગુલામ છે. આ બધી સંસારની અંદરમાં રહેલી એક નવી પ્રકારનું દાસત્વ છે, નવા પ્રકારની નોકરી છે, નવા પ્રકારની ગુલામી છે, નવા પ્રકારનું દાસ દાસીપણું છે. અને મુસ્લિમ ભાષાની અંદરમાં જેને બાંડી કહેતા હતા, આ એક નવા પ્રકારનું બાંડીપણું છે. જે તમારે કોકની ઈચ્છા પ્રમાણે ચાલવાનું, કોકના નિયમ પ્રમાણે તમારે ચાલવાનું, કોકના બાંધેલા નીતિ નિયમ પ્રમાણે તમારે અનુસરવાનું. એટલે આ બધું જ એક જાતની ગુલામી છે. પછી એ શરીરની ગુલામી હોય, મનની ગુલામી હોય, ઓફિસની ગુલામી હોય, પરિવારની ગુલામી હોય, સંબંધોની ગુલામી હોય, આવી કેટલી પ્રકારની ગુલામી છે. આ બધી જ ગુલામીનો અંત એક જ જગ્યાએ આવે છે, સિદ્ધ અવસ્થાની અંદરમાં. ન કોઈ સંસારના વ્યવહાર, 14 રાજલોકની ઉપર એક સિદ્ધશિલા જે રહેલી છે, બસ એ સિદ્ધશિલાની અંદરમાં પહોંચી જવાનું. 45 લાખ યોજનની પહોળી આ સિદ્ધશિલા સર્વ કર્મથી મુક્ત, સર્વ પ્રકારના વ્યવહારોથી મુક્ત છે, સંસારના સર્વ પ્રપંચોથી મુક્ત છે. કોઈ માથે જવાબદારી નહીં. આપણે કેટલી બધી માથા ઉપર જવાબદારી આવે. આજે આની લગ્નની પત્રિકા આવી છે, અને આ ચાંદલો મોકલવો પડશે. આજે ઓલાનો ફોન આવેલો છે, આજે એની બર્થડે પાર્ટીમાં જવું પડશે. આજે પેલા પરિવારે ખાસ આગ્રહ કર્યો છે, એની એનિવર્સરી ડે આજે છે, જવું જ પડશે. આ બાજુ એક માણસ એટલી બધી જવાબદારીના ભાર નીચે રહેસી જાય, દબાઈ જાય કે ફ્રસ્ટ્રેસ બની જાય. કેમ બની જાય છે? કારણ કે આપણે એક જાતની ગુલામી છે. ભલે ને કદાચ કોકને કોઈ ગુલામી કરવી ગમતી હોય છે, પણ છે તો ગુલામી. આ શરીરની પણ ગુલામી કેટલી કરવાની? એને નવડાવો, એને ખવડાવો, એને ટાપટીપ કરો, એને શણગારો, એને સાચવો, અને પછી ગમે ત્યારે શરીર બગડી જાય, વળી પાછું એને સુધારો. આ બધી ગુલામી કરી કરીને પરમાત્મા માટે જ કહે છે કે ટ્યુ ટિજ્જા બંધનમ. આગમ શાસ્ત્રોની અંદરમાં મજાનો શબ્દ મૂક્યો છે, ટ્યુ ટિજ્જા બંધનમ. બંધનોને તોડી નાખ, ખતમ કરી દે, બહાર નીકળી જા, સ્વતંત્ર બની જા. તું તારી રીતે જિંદગી જીવી શકે એવી જિંદગી પ્રાપ્ત કરી લે. પણ કોઈ નહીં. દરેક વ્યક્તિ પોતાના સંસારના એક નાનકડા ચોકઠાની અંદરમાં કેદ પુરાયેલો ગુલામ છે, એક નોકર છે, એક ઢસરડું કરનારો દાસી છે, એ સેવકપણું રહેલું છે. હવે આવા બધા સેવકપણાથી જો મુક્ત થવું હોય અને કાયમી મુક્ત થવું હોય તો પહોંચી જવું પડશે શિવ મયલ મરુવ મનંત મખય મૌવા ભાવ બપૂર્ણાવિતિ સિદ્ધિ ગઈ નામધેયમ ઠાણમ સંપત્તાણમ. એ સિદ્ધિ ગતિની અંદરમાં ગયેલા, જેમને ક્યારે પાછા આવવાનું છે નહીં, જેમને કોઈ જાતના સંસારના વ્યવહારો બંધનો પરેશાન નથી કરતા, બસ આ એક સિદ્ધ અવસ્થાની અંદરમાં ન જઈએ ત્યાં સુધીની અંદરમાં શેઠ પણ ગુલામ છે, રાજા પણ ગુલામ છે, ચક્રવર્તી પણ ગુલામ છે. ઘણી વખત તીર્થંકર પરમાત્મા પણ હજી 4 અઘાતી કર્મો બાકી છે, તો એમને પણ એની થોડી ગુલામી કરવી પડતી હોય છે. ગણધર ભગવંતો પણ કર્મના બંધનોના ગુલામ છે. યુગ પ્રધાન આચાર્ય હોય એ પણ કર્મના બંધનના ગુલામ છે. સુંદર મજાનો શ્રાવક હોય એ પણ કર્મની જંજીરોમાં જકડાયેલો એ પણ ગુલામ રહેલો છે. હવે આ બધી જ ગુલામી જો આપણને પરેશાન કરતી હોય, એટલે પૂનાવાળા ભાઈ એમને જે મજાનો સવાલ પૂછ્યો કે ગુરુદેવ આજે ભલે ને એમાં
લાખો રૂપિયાનું પેકેજ મળતું હોય, તમને મજાની કાર આપી હોય, તમને બીજા બધા ભથ્થા મળતા હોય, એના ઓફિસ તરફથી તમને લેવા મૂકવા માટે બધી જ જવાબદારી મળતી હોય. આજે દુબઈની અંદરમાં જનારા ઘણા યુવકોને ઓળખું છું, જેને કંપની મોકલે છે. કંપની બધો જ ખર્ચો આપે, ત્યાં ટ્રેનિંગ લેવાનો 1 મહિનો 2 મહિનો રહેવાનો બધો જ ખર્ચો એને કંપની આપે. વિદેશની અંદરમાં મોકલે, હોટલની અંદરમાં રાખે, સારામાં સારું એને ભોજન વગેરેની બધી સુવિધા કરી આપે. આ દીકરાએ અહીંયાથી એક પણ નયા પૈસાનો ખર્ચ કર્યા વગર જવાનું, આવવાનું અને રહેવાનું. ત્યાં જેટલા મહિના રહે બધી જ કંપનીની જવાબદારી. પણ છેવટે આ કહેવાય તો ગુલામી. લોકોને બહાર કેવું લાગે, યાર અમેરિકામાં તમને કંપની મોકલી આપે, તમારે કોઈ પણ ખર્ચો નહીં કરવાનો, ઉલટાનું કંપની તમને ત્યાં ફરવા માટેની પણ વ્યવસ્થા કરી આપે, તમને જમવા કરવાની બધી જ વ્યવસ્થા કરી આપે, ફૂલ ફેસિલિટી સાથે. પણ જે પણ હોય તે તમે એક છે ને વાત વિચારી લો કે સોનાનું પિંજરું હોય, અંદરમાં પોપટને મૂકેલો હોય, ભલે ને પિંજરું મોટામાં મોટું હોય, અંદરનું અને સોનાનું પિંજરું હોય, પોપટને 4 ટાઈમ 10 ટાઈમ એને ભાવતી બધી જ વસ્તુઓ અંદરમાં ખાવાની પહોંચી જતી હોય. પણ પોપટ તો એમ જ માને કે આ પિંજરું એટલે પિંજરું. મારું આકાશ એ સારું હતું, આકાશની અંદરમાં હું સ્વતંત્ર હતો. ભલે ત્યાં અસુવિધા હતી, પણ અહીંયા સુવિધા છે, પણ હું પરતંત્ર છું, હું ગુલામ છું, હું બંધનોની અંદરમાં જકડાયેલો છું. બસ આ જ અપેક્ષાએ વિચારો કે મલ્ટીનેશનલ કંપની એટલે કદાચ સોનાનું પિંજરું છે. બહુ તમને સુંદર મજાની સગવડો આપશે, ફ્લેટ, કાર, પેકેજ, બધી વિદેશની અંદરમાં વર્ષે દાડે એક વખત જવાનું તમને એક વ્યવસ્થા ગોઠવી આપે. કંપની તમને ઘણા તમને સગવડો અને સહાય અને હેલ્પ વગેરે કરતી હોય. પણ છેવટે તમારે કંપનીના નીતિ નિયમો તો માનવા જ પડે, એના રૂલ્સ રેગ્યુલેશન્સ તમારે સ્વીકારવા પડે. આ બધું જે કરવું પડે છે આ બધી જ ગુલામી છે. હવે આ બધી ગુલામીમાંથી મુક્ત થવું છે. આપણે તો આ ગુલામી નહીં, સંસાર માત્રની ગુલામીમાંથી મુક્ત થઈ જવું છે. શું સંસારની ગુલામી કરવાની? હસવાનું, રડવાનું, ચાલવાનું. કર્મ ઈશારો કરે એટલે આપણે હસવાનું, કર્મ ઈશારો કરે એટલે આપણે રડવાનું, કર્મ રાજા ઈશારો કરે એટલે આપણે સરેન્ડર થઈ જવાનું, કર્મ રાજા ઈશારો કરે એટલે આપણે એ કેવા પ્રમાણના નાટકો કરવાના, કર્મ રાજા ઈશારો કરે એટલે આપણને કે એવા પ્રમાણે આપણે સ્ટેજ ઉપર જઈને ભૂમિકાઓ ભજવવાની. શું આ બધી ગુલામી નથી લાગતી? રોજ સવારના પોરમાં ભૂખ લાગે અને ખાવાનું બનાવવાનું, આ પણ ગુલામી. યાર એક ભાવ એવો ન મળી શકે જ્યાં કોઈ ભૂખ જ નથી, કોઈ ખાવા પીવાની ઝંઝટ નથી રહેલી? પૂછો કેટલીક બહેનોને સવારના પોરમાં રસોઈ બનાવી ગુલામી લાગે. યાર આ શું, આખા પરિવાર માટે રોજ રસોઈ બનાવવાની, રોજ સવારના પોરમાં કિચનમાં પહોંચી જવાનું, 3 ટાઈમ લોકોની ફરમાઈશ પરિપૂર્ણ કરવાની, લોકોની ઈચ્છાઓને પરિપૂર્ણ કરવાની, વારે તહેવારે મહેમાનો ઘરની અંદરમાં આવે એમના માટે રસોઈ વગેરે બનાવવાની. ભલે શોખ છે, એ પરિવારની જવાબદારી છે અને ગૃહિણીનું કર્તવ્ય છે, પણ છેવટે ગુલામી તો આવી. સંસારની અંદરમાં રહેનારને અલગ અનેક પ્રકારની, ઉલટા તો હું તો કહું છું અસંખ્ય પ્રકારની એવી અલગ ગુલામી કરવી જ પડશે જ્યાં સુધી આ સંસારમાંથી નહીં નીકળીએ. અને એ જે જૂના ગુલામો જે હતા ને, દાસ દાસીઓ, એ તો ભયંકર હાલતની અંદરમાં હતા. એ તો જાણે કે માણસ રૂપે પશુ હતા અને ઢોર રહેલા હતા. અને આજે પણ જોઈ લો, મકાનો બનાવનારા, રોડ બનાવનારા, ગટરને સાફ કરનારા, રોડ ઉપરના કચરાને સાફ કરનારા, મ્યુનિસિપાલિટીની કચરા ગાડીની અંદરમાં સર્વિસ કરનારા, ગંદામાં ગંદી ચીજોની સાથે એને રહેવાનું, બદબુ મારે એવા કોથળા ભરીને અંદરમાં ઠાસવાના, એ બધું ડમ્પિંગ ગ્રાઉન્ડની અંદરમાં ખાલી કરવાનું. તમે વિચારો આ માણસની શું હાલત થતી હશે. ભલે ને ગમે એટલા નાક ઉપર ડૂચા મારે, આપણા ઘરના સંડાસ સાફ કરે, આપણા ટોયલેટ સાફ કરે, આપણી શરીરની ગંદકીઓ સાફ કરે, વિષ્ટાને સાફ કરે, વિષ્ટાને ઉપાડનારા આવા કેટલાય મજૂરો આજે તમે વર્તમાનમાં જોવા માટે મળે છે. કેમ માણસને આવું કરવું પડે છે? બસ ગૌતમ સ્વામી પ્રભુ મહાવીર પાસેથી એ જ જાણી અને આપણી પાસે પહોંચાડે છે. ચલો આપણે સવાલ અને જવાબની અંદરમાં આગળ વધવું છે. આ ગુલામીમાંથી કેમ મુક્ત થવાય? આ બંધનોમાંથી કેમ સ્વતંત્ર અને આઝાદ બની જઈએ? હિન્દુસ્તાન પણ ગુલામ દેશ હતો ને. હિન્દુસ્તાન પણ આઝાદ થયાને માત્ર 75 વર્ષ થયા. આ દેશ પણ ગુલામ બનેલો હતો, જે આર્યાવર્ત કહેવાતો હતો. વિશ્વની બધી જ સમૃદ્ધિઓ અને બધી જ કલાઓ આ દેશની અંદરમાં ટોચ કક્ષાની હતી. પણ મોગલો અને અંગ્રેજોએ આવ્યા, આપણી ફાટફૂટ, આપણી એકતાનો અભાવ, અને આપણે એક રહ્યા નહીં. અને એના કારણે આપણે આ ગુલામીની જંજીરોની અંદરમાં ફસાઈ ગયા. અંગ્રેજોની ગુલામી શું આપણે ઓછી કરેલી છે? ઓછા બલિદાન આપેલા છે?
એકવાર ઇતિહાસ વાંચી લો, કેવા નવ લોહિયા યુવાનો વધેરાઈ ગયા, કેટલાય નિર્દોષ સ્ત્રી પુરુષો ખતમ થઈ ગયા, કેટલાય કલાકારોના હાથ કાપી નાખ્યા. આ હિન્દુસ્તાનમાંથી અબજો અબજો રૂપિયાની મૂડી, હીરા, માણેક, રત્ન, વસ્તુઓ, આપણા પ્રતો, પોથીઓ, હસ્તલિખિત ગ્રંથો, આ બધું જ બ્રિટિશરો, જર્મનો ઉપાડી ગયા. જે થોડું ઘણું બચ્યું એ પણ જો આપણને આટલું મહાન લાગતું હોય તો પહેલા કેટલું હશે. પણ દેશ કશું બોલી નતો શકતો, કારણ કે ગુલામ હતો. એ પછી સરદાર વલ્લભભાઈ, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, વીર સાવરકર, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ગુલામ ખુદીરામ બોઝ, લાલા લજપતરાય, આ બધા જ જે સ્વતંત્રના લડવૈયા રહેલા હતા, એ લોકોએ કેટલી બધી મહેનત કરી છે, કેટલી વાર જેલવાસ કર્યો છે, કેટલા લોકોએ લોહી પાણી એક કર્યા છે. એ આંદામાન નિકોબારની જેલની અંદરમાં કારા પાણીની સજા જે લોકોએ ભોગવી છે, એકવાર એનો ઇતિહાસ વાંચી લેજો, વીર સાવરકરનું એક પુસ્તક વાંચી લેજો, અને ગુજરાતીની અંદરમાં શરદ ઠાકરે લખેલું છે સિંહ પુરુષ, એકવાર વાંચો, આંખમાંથી ઢરક ઢરક આંસુ પડી જાય. શું ગુલામીની જંજીરોને તોડવાની અંદરમાં આટલી મહેનત કરેલી છે. યાદ રાખજો, એક દેશને ગુલામમાંથી સ્વતંત્ર બનવા માટે જો આટલી મહેનત કરવી પડે છે, તો અનાદિકાળની આ કર્મોની જંજીરો આપણી ઉપર પડી છે, અને એને તોડવા માટે કેટલી બધી મહેનત કરવી પડશે. કેટલો સ્વાધ્યાય, કેટલા સામાયિક, કેટલી તપસ્યા, કેટલી પરમાત્માની પૂજા, કેટલી માલાઓના જાપ, કેટલા આંસુ, કેટલી વિનંતીઓ, કેટલો સખત પુરુષાર્થ, કેટલી રાત દિવસની જહેમત કરશું, ત્યારે આ સંસારની ગુલામીમાંથી કાયમી માટે મુક્ત બની જવાના. આ હિન્દુસ્તાનને ખાલી 900 થી 1000 વર્ષની ગુલામી હતી અંગ્રેજોની અને મોગલોની. એમાંથી નીકળતા નવને જે પાણી ઉતર્યા, હજી 75 વર્ષ પહેલા તો આપણે આ દેશની અંદરમાં ગુલામ તરીકે ગણાતા હતા. કોઈ દેશ આપણી ઉપર રાજ્ય કરતો હતો, આપણે આપણી ઈચ્છા પ્રમાણે કશું જ નતા કરી શકતા. એ મન ભાવે એવા નીતિ નિયમ ઠોકી દે, મન ભાવે એવા કરવેરા આપણે ભરવાના, મન ભાવે એવી રીતે આપણા યુવકોને વિદેશની અંદરમાં યુદ્ધના માટે મોકલી આપવાના. વિશ્વ યુદ્ધની અંદરમાં મોટા ભાગે આપણા હિન્દુસ્તાનના જ યુવકો એ દેશ માટે લડેલા છે. ભાઈ, તમારા દેશ માટે અમારે કેમ લડવાનું? પણ ગુલામ આપણા જ દેશની અંદરમાં આપણા જ ઉપર લાઠીચાર કરનારા આપણા જ ભાઈઓ હતા, કારણ કે એ લોકો ગુલામ હતા. અંગ્રેજોએ સૈન્ય તો આપણું જ બનાવેલું હતું. તમે યાદ કરો, જલિયાવાલા બાગની અંદરમાં જેટલા લોકોને ખતમ કરવાની અંદરમાં આવેલા હતા, એમાં ગોળી ચલાવનારા આપણા જ હિન્દુ સૈનિકો હતા, આપણા જ હિન્દુ ભાઈઓ હતા. હિન્દુ ભાઈઓને માર્યા. કેમ? કારણ કે એ લોકો અંગ્રેજોની ફોજની અંદરમાં ગુલામ હતા. હવે વિચારો, ગુલામપણાની અંદરમાં પોતાના જ ભાઈઓને પોતાના હાથે મારવાનું હોય, શું એ લોકોને માનસિક પીડા થઈ હશે? આ બધી જ ગુલામી છે. આવી ગુલામીમાંથી કાયમ માટે મુક્ત થવું હોય, અનાદિ અનંત કાળ માટે મુક્ત થવું હોય, તો મોક્ષ એવી જગ્યા છે કે જ્યાં પહોંચી જઈએ. પણ કઈ મોક્ષ જવા માટે શું ઘોર તપસ્યા કરવાની. તમે ખાલી એટલું વિચારો, એક દેશને આઝાદ થવા માટે જો આટલા બધા બલિદાન, ભોગ અને આટલા બધા માર અને લોહી પાણી એક કરવા પડતા હોય, તો કાયમ માટે અનંતકાળથી આપણે સંસારની ગુલામીમાં જકડાયેલા છીએ. એમાંથી મુક્ત થવા માટે શું ઘોર તપસ્યા કરવી પડશે, કેટલી કઠિન સાધનાઓ કરવી પડશે. એની જ વાત પરમાત્મા બતાવે છે કે આ 5 વસ્તુ કારણ છે. તમે એનાથી મુક્ત બની જાઓ તો તમે પણ કદાચ કાયમ માટે ખાલી આ દેશની ગુલામી નહીં, શરીરની ગુલામી નહીં, કાયમી સંસારની ગુલામીમાંથી મુક્ત થઈ જવાના. એમાં પહેલા નંબરનો પરમાત્માએ નિયમ બતાવ્યો કે જે પુરુષ જાતિ અને કુલનો મદ કરે છે, અભિમાન કરે છે, ઘમંડ કરે છે, ઈગો કરે છે, મારું કુલ આવું, મારું ફેમિલી આવું, મારો પરિવાર આવો, અને થોડું ઘણું રૂપ મળ્યું, રૂપિયા મળ્યા, પૈસા મળ્યા, રૂઆબ મળ્યો, અને એવા લોકોના અપમાન કરી લેવાના, લોકોને ઉતારી પાડવાના, ઘરની અંદરમાં રહેલા નોકરોની સાથે તું અને તાની ભાષામાં વાતોચીતો કરવાની, એની મજબૂરીના ફાયદા ઉઠાવવાના, એને ધમકીઓ આપ્યા કરવાની, એને દાટ્યા કરવાના, એની મજબૂરીની કોઈ વિચારણા નહીં કરવાની. આ બધું જ જાતિ અને કુલનો મદ રહેલો છે. બીજા નંબરમાં પરમાત્માએ કારણ એ બતાવ્યું છે કે જે ઉન્મત્ત મનવાળો હોય, ઉન્મત્ત મત એટલે જેમ દારૂ પીધા પછી માણસ કેવો ઉન્મત્ત બની જાય, પોતે શું કરે છે એનું પોતાને ભાન ન હોય, એને ઉન્મત્ત મનવાળો કહેવાય છે. તમે જોજો, દારૂ પીધા પછી માણસ ગટરમાં પડ્યો હોય છે, છતાં પણ એને એમ નથી લાગતું કે હું ગટરમાં પડેલો છું, કારણ કે ઉન્મત્ત મત છે. એનું મન જ ઉન્મત્ત બની ગયું છે. સંસ્કૃત શબ્દ છે ઉન્મત્ત, એનો ગુજરાતી મતલબ એ કહેવાય કે પોતાને ખબર નથી કે પોતે અત્યારે શું કરી રહેલો છે. આને કહેવાય છે ઉન્મત્ત. કરે છે ક્રિયા પોતે, પણ એને ખબર નથી કે હું શું કરી રહેલો છું. ગટરમાં પડ્યો છે,
દારૂ પીને ગંદકીની અંદરમાં પડ્યો છે અને ઉકરડા જેવી જગ્યામાં જઈને પડ્યો છે અને લોકોને દયા આવે, શરમ આવે, પણ એને ખબર નથી પડતી કે હું શું કરી રહેલો છું. એવી રીતે ઉન્મત્ત મનવાળા વ્યક્તિઓ હોય એ એવું કાર્ય કરી બેસે, એવું અનાચરણ કરી બેસે, એવું વ્યભિચાર કે દુરાચારનું કાર્ય કરી બેસે કે એને પોતાને ખબર નથી કે હું શું કરી રહેલો છું. એનું મન જ ઉન્મત્ત બની ગયું છે, એનું મન એવું ઉદ્ધત બની ગયું છે. કોઈના કયાની અંદરમાં નહીં, કોઈને ગાંઠવાના નહીં, પરિવારની અંદરમાં રહીને પણ પોતાની રીતે પોતાનું કામ કરવાનું, કોઈની બાબત નહીં માનવાની, ન માતા પિતાની, દેવગુરુની, પરિવારની, સ્વજનોની, વડીલોની, ટીચરોની, સરની, શિક્ષકોની, સમાજના ચિંતકોની, કોઈની પણ વાત નહીં માનવાની. બસ પોતે ઉન્મત્ત બની અને પાગલ હાથીની જેમ હાથી ઉન્મત્ત બને, એક ઘોડો ઉન્મત્ત બની જાય, એક નદી પણ જ્યારે ઉન્મત્ત બને છે ત્યારે એ પૂરની અંદરમાં એવી તબાહી સર્જે છે કે નદીને પણ ખબર નથી. આમ નદી લોકમાતા ગણાય, પણ ઉન્મત્ત થયેલી નદી એ જ્યારે પાગલ બને છે ત્યારે એ લોકમાતા પણ પોતાના બાળકોનો સંહાર કરી બેસે છે. નદીને ખબર નથી કે મેં શું વિનાશ વેર્યો છે, કારણ કે ઉન્મત્ત બની ગઈ હતી. એવી જ રીતે ઉન્મત્ત મનવાળા બનેલા દીકરા દીકરીઓ, પરિવારના સ્વજનો અથવા તો હું કે તમે જે પણ હોય એવું એકાદ સમય એવો આવી જાય કે જ્યારે ઉન્મત્ત બની જઈએ છીએ અને એવું અકાર્ય કરી બેસીએ, ક્રોધ ચડ્યો હોય, ભયંકર કક્ષાના આપણે ઉન્મત્ત બની ગયા હોઈએ, આવેગની અંદરમાં ઉન્મત્ત બની ગયા અને પછી માતા પિતાને, સાસુ સસરાને, પતિને, પત્નીને આપણે એવું કહી દીધું, એવા શબ્દ સંભળાવી દીધા કે આપણે ખબર નથી કે આ શબ્દોની શું ભયંકર અસર પડવાની છે, શું પરિણામ આવવાનું છે, શું તારે એનું રિઝલ્ટ ભોગવવાનું છે. જ્યારે એનું પરિણામ આવે ત્યારે ખબર પડે કે યાયલા શું જીવનમાં હું કરી બેઠો, હું કેવું કરી બેઠો. દ્રૌપદી ખાલી એક વખત ઉન્મત્ત બની ગઈ અને બોલતા બોલી ગઈ કે આંધળાના દીકરા આંધળા હોય, અંધે કે બેટે અંધે ही होते हैं. આ એક શબ્દ બોલી ગઈ અને એનાથી જે ભયંકર પરિસ્થિતિ સર્જાય, એને જે વસ્ત્રાહરણ થયું, એને જે ભરી સભાની અંદરમાં અપમાન થયું, આ યુદ્ધ થયું મહાભારતનું અને એના પોતાના પાંડવોના પોતાના પુત્રો ખતમ થઈ ગયા અને એની સાથે કરોડો માનવો જે ખતમ થઈ ગયા. આ બધું થવાની પાછળ ઉન્મત્ત મન રહેલું હતું. આ મનને ઉન્મત્ત થતું કેમ બચાવવું એ પણ આપણે વિચારવું પડશે કે દેવગુરુના આશીર્વાદ, પરમાત્માની ભક્તિ, શાંતિનાથ પરમાત્માનો જાપ એ મનને ઉન્મત્ત બનતું અટકાવે છે. ઉન્મત્ત મન એટલે એક સેકન્ડ માટે એવો આવેશ આવી જાય કે હાથમાં જે પણ હથિયારો એ ખતમ કરી નાખે. તમે જુઓ અમેરિકાની અંદરમાં અત્યારે ગન કલ્ચરની અંદરમાં રોજના 5 થી 6 જણાને હત્યા કરવાની અંદરમાં આવે છે. આખું અમેરિકા અત્યારે પરેશાન છે ગન કલ્ચરથી. પેપરોની અંદરમાં કિસ્સાઓ આવે છે, ક્યારેક 15ને ખતમ કર્યા, ક્યારેક 10ને ખતમ કર્યા, ક્યારેક 20ને ખતમ કર્યા. હમણાં 5-6 દિવસ કાંદીવલીની અંદરમાં 4-5 પરિવારો અમેરિકાથી મુંબઈ આવેલા જે ઓડિયો પ્રવચન સાંભળતા હતા, વંદન કરવા માટે આવ્યા. મેં એમને પૂછ્યું, હું તમારે ત્યાં આવું ગન કલ્ચર? સાહેબ એ તો પૂછો જ નહીં. લોકો પેનની જેમ પોતાના ખિસ્સાની અંદરમાં ગન રાખીને ફરે છે. સાહેબ અમારા દુકાનની અંદરમાં, અમારા સ્ટોરની અંદરમાં આવા બધા આવી જાય હબસીઓ, આફ્રિકનો અથવા તો આવા ધોરિયાઓ અને બંદૂક લઈને જ આવે. સાહેબ ઉન્મત્ત બનેલા હોય, ડ્રગ્સ પીધો હોય, ચરસ ગાંજાના નશાની અંદરમાં હોય, દારૂ ઢીંચીને આવ્યા હોય. જો થોડોક પ્રતિકાર કરવા જઈએ સીધો ખિસ્સામાંથી ગન કાઢીને ખતમ કરી નાખે. સાહેબ એવા કેટલાય લોકોના મોત થઈ ગયા છે. અમે તો જોયા જ કરીએ. એ દુકાનમાંથી જે પણ વસ્તુ ચોરી જાય, ઉઠાવી જાય, સાહેબ કેટલો માલ લઈ જાય, 50,000, લાખ, 2 લાખનો માલ ઉઠાવી જાય, બોલાય નહીં. જો એને છંછેડીએ, આ ઉન્મત્ત થયેલો છે, સીધો ખિસ્સામાંથી ગન કાઢે અને શૂટ કરી નાખે. સાહેબ લાખ રૂપિયા નુકસાન પોસાય, પણ જાન કેવી રીતે જવા દેવાય? મને પરિવાર કે સાહેબ અમે અમારી દુકાનની અંદરમાં આવા અનુભવો કરેલા છે. આવા ઉન્મત્ત મારાઓ ક્યારેક ઘૂસી જાય. પોલીસને ફરિયાદ પણ ન કરાય, પોલીસ પણ એને હાથ ન લગાડી શકે, કારણ કે ગન છે એના હાથની અંદરમાં. અને પાગલનો કોઈ ભરોસો નહીં. ઉન્મત્ત એટલે પાગલનો કોઈ ભરોસો નહીં. શું કરી બેસે, શું કરી નાખે. હાથ જોડીને બસ બેસી જવાનું. બસ આવી જ આપણી અવસ્થા ક્યારેક આવે છે, ઉન્મત્ત અવસ્થા. એમાં આપણે શું કરીએ છીએ આપણને ભાન નથી પડતું. એ સમયમાં બોલાયેલા શબ્દો, કરાયેલા કાર્યો, અવિચારી કાર્યો, અનાચારીપણા કાર્યો એ બધા જ આપણને આવનારા ભવની અંદરમાં દાસ, દાસી અને ગુલામ તરીકે આપણને બનાવે છે. આ ભવમાં તો ઉન્મત્ત અવસ્થામાં તમે પાગલ હાથીની જેમ ફરતા હતા, સ્વતંત્ર થઈને ફરતા હતા, મન ચાહે એવી રીતે કરતા હતા. આવનારા ભવની અંદરમાં આની સજા ચૂકવવી પડતી હોય છે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ